जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 15 आर्थिक विकास आ विषयक छेल्ला पीरियड में आपणे एवी चर्चा करी के विश्वना तमाम व्यक्तिओ जे छे प्रत्येकनी प्रत्येक सवार कंईक अलग होय। दुनिया में केटलाक संपन्न परिवारों छे के जेमनी ए सवार सुमधुर होय छे અને વિશ્વમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેમને સવારે કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે એ એમના માટે ચિંતાનો વિષય હોય છે। આવી જે આર્થિક પરિસ્થિતિઓ છે એના નિચોડ સંદર્ભે આપણે આર્થિક વિકાસ કોને કહેવો, ભારતે આઝાદી પછી કરેલી આર્થિક પ્રગતિ જે છે જેને આપણે વિકાસ કહીએ છીએ, आंकड़ाकीय माहितीना संदर्भे पण कम्पेरिजन करेली। आर्थिक वृद्धि कोने कहेवाय अने आर्थिक विकास कोने कहेवाय ए बंनेना कम्पेरिजन तफावत 3 मुद्दाना आधारे आपणे तपासेलो अने छेल्ले जेनी चर्चा करी रह्या हता एक प्रकारनुं विहंगलोकन छे। विकासशील अर्थतंत्र जे जगतना छे, दुनियाना एवा देशो के जे विकास माटे प्रयत्नशील छे एवा देशों ने केवी सिच्युएशन फेस करवी पड़े छे ए संदर्भे चर्चा करी रह्या छीए। मित्रों, 3 मुद्दानी चर्चा आपणे करी चूक्या छीए, जेमां पहेली एक वात हती ए हती नीची माथादीठ आवक। बीजी चर्चा आपणे ए पण करेली के विकासशील देशों में वस्ती वृद्धिनो दर वधु होय छे। त्रीजी बात ए करी थी कि कृषि उपर कृषि क्षेत्र पर अवलंबन होय छे, वधु पड़तो आधार राखवो पड़े छे। आ 3 मुद्दाओनी चर्चा આપણે આગળ કરી ચૂક્યા છીએ અને આજે નવા ટોપિક સાથે ફરી આગળ વધશું અને એ છે આવકની વેચણીની અસમાનતા। मित्रों, खास करीने विकासशील देशों जे छे त्यां उत्पादनना साधनों मर्यादित लोकोना हाथमां होय, एटले के संपत्तिनुं केन्द्रीकरण होय छे। धनिक वधुने वधु धनिक अने गरीब वधुने वधु गरीब होय। आवा सिच्युएशनमां त्यां आवकनी असमान वेचणी होय छे। अहींया तमने टॉप एंड बॉटमनुं कम्पेरिजन आप्युं छे। समाजनो 20% वर्ग जे धनिक है ए 20% वर्ग जे राष्ट्रीय आवक में 40% हिस्सेदारी धरावे छे। देशना टॉप 20% जे धनिक लोग है ए राष्ट्रनी कुल जे आवक है एमां एनी हिस्सेदारी ए दर्शावी है केटली 40%। એટલે કે 20% ધનિકો જે રાષ્ટ્રીય આવકના 40% હિસ્સેદારી છે, જ્યારે 20% बॉटम वर्ग है जे तळियाना लोको कही शकाय ए
માત્ર રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સેદારી ધરાવે છે. અહીંયા કમ્પેરિઝન કરશો તો ખ્યાલ આવી જશે કે આ આંકડો છે એ 30%નો તફાવત દર્શાવે છે. એટલે બે વર્ગની જ કમ્પેરિઝન છે. કેમ કે વિકાસશીલ દેશોમાં મિડલ ક્લાસ બહુ મોટો હોય છે. આ 20+20 40% મધ્યમ વર્ગ હોય છે. 60% મધ્યમ વર્ગ હોય છે. ટોપ એન્ડ બોટમ 20-20 એ બાદ કરીએ તો. એટલે એ દર્શાવે છે કે આવકની વહેંચણી એ અસમાન રીતે છે. ધનિક વર્ગના હાથમાં ઉત્પાદનના સાધનો કેન્દ્રિત થયેલા છે, જ્યારે તળિયાના લોકો છે એમની પાસે સંપત્તિની વહેંચણી જે છે એ બહુ જૂજ માત્રામાં થયેલી છે. અને આવકની આ અસમાન વહેંચણીને કારણે સંપત્તિનું કેન્દ્રીકરણ જોવા મળે. પાંચમી અને મહત્વપૂર્ણ વાત, બેરોજગારી. વિકાસશીલ દેશોનું આ પણ એક મહત્વનું લક્ષણ છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ 3% કે તેથી વધારે હોય. એટલે કુલ જનસંખ્યાનો ઘણો એવો હિસ્સો કે જે અર્થશાસ્ત્રની પરિભાષામાં કહે તો અનુત્પાદક હોય. એટલે 3% કે તેથી વધારે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું એક લક્ષણ છે. અને આ બેરોજગારી વિભિન્ન પ્રકારની હોય છે. કૃષિ ક્ષેત્રમાં જે હોય છે એ મોટા ભાગે અપ્રત્યક્ષ એટલે કે છુપી બેરોજગારી હોય, મોસમી બેરોજગારી હોય. સેમ વે ઇન્ડસ્ટ્રીમાં પણ આ પ્રકારે ઘર્ષણજન્ય બેરોજગારી આવે. આવા વિવિધ સ્વરૂપે એ દેશમાં બેરોજગારી પ્રવર્તતી હોય છે. અને છઠ્ઠું લક્ષણ છે ગરીબી. ગરીબી એ મુખ્ય લક્ષણ છે. વિકાસશીલ દેશોના કુલ વસ્તીનો ત્રીજો ભાગ મોટા ભાગે ગરીબી રેખામાં સબળતો હોય છે. ગરીબની વ્યાખ્યા દરેક દેશોમાં અલગ અલગ હોય છે. આપણે ત્યાં જે ખ્યાલ કરવામાં આવ્યો છે એ એવો છે કે જે વ્યક્તિ પાયાની સુવિધાઓ, અન્ન, વસ્ત્ર, આવાસ, રોટી કપડા ઓર મકાન અને શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓ, એટલે 3 વસ્તુ, ખોરાક, પોશાક અને રહેઠાણ, 2 સેવાઓ, શિક્ષણ અને આરોગ્ય, આ પાયાની બાબતો ગણવામાં આવી છે. તો આવી પાયાની પ્રાપ્તિ જે છે એનાથી વંચિત હોય એને ગરીબ કહેવાય. અને આવી વ્યાપક પરિસ્થિતિને ગરીબી કહેવાય. આ ક્લિયર ડેફિનેશન ગરીબીની. ગરીબી એટલે શું? તો કે જે વ્યક્તિ પાયાની સુવિધાઓ, ખોરાક, કપડાં અને રહેઠાણથી વંચિત હોય, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓથી વંચિત હોય તેને ગરીબ કહેવાય. અને એવી વ્યાપક પરિસ્થિતિને ગરીબી કહેવાય. બીજી રીતે આમ પણ ગરીબીની વ્યાખ્યા જોઈ શકાય કે સમાજનો એવો વર્ગ કે જે પાયાની જરૂરિયાત, ખોરાક, પોશાક, રહેઠાણ અને શિક્ષણ કે આરોગ્ય જેવી પાયાની જરૂરતોથી વંચિત હોય તે વર્ગને દારૂણ ગરીબી કહેવાય. તો વિકાસશીલ દેશો જે છે એ વિકાસશીલ દેશોનું આ એક મોટું લક્ષણ ગણી શકાય કે ત્યાં ત્રીજા ભાગની વસ્તી મોટા ભાગે ગરીબ હોય છે. ત્યાર પછી વાત 7મા લક્ષણની કરીએ, દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં મોટા ભાગે અર્થતંત્ર 2 ભાગમાં વહેંચાયેલું હોય, ગ્રામીણ અને શહેરી.
ગ્રામીણ અર્થતંત્ર છે એ ખાસ કરીને જૂની પુરાણી અર્થ ઉપાર્જનની પદ્ધતિ જેમ કે પરંપરાગત વ્યવસાયો હોય, ખેતી હોય, ખેતીની સંલગ્ન પ્રવૃત્તિઓ હોય એમાં રોકાયેલા હોય. સામાજિક માળખું પણ ત્યાં થોડું પછાત હોય. રીત રિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમ, કેટલીક સામાજિક માન્યતાઓ, પરંપરાઓ એને વળગેલું માળખું. એટલે ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી અર્થતંત્ર આમ બે દ્વિમુખી, બે ભાગ. અર્થતંત્ર બે રીતે પ્રવર્તતું હોય. જ્યારે શહેરી ક્ષેત્ર હોય થોડું એજ્યુકેશનનું પ્રમાણ વધારે હોય, આર્થિક સુખ સગવડના સાધનો સારા હોય, શિક્ષણ અને અન્ય સવલતો જે આરોગ્યની વગેરે એ સારી મળતી હોય. એટલે વિકાસશીલ દેશોમાં બે રીતે, એક જૂની પુરાણી પદ્ધતિવાળું ગ્રામીણ માળખું અને આધુનિક ઉદ્યોગો, જરૂરિયાતોની પૂર્તિ કરનારા એકમો વાળું આધુનિક માળખું ધરાવતું શહેરી. એટલે શહેરી અને ગ્રામીણ આમ બે રીતે એ માળખું પ્રવર્તે છે. અર્થતંત્રની આ દ્વિદશા ગણી શકાય. બે ભાગમાં એ પ્રવર્તે છે. અને પાયાની અપ્રાપ્ય સેવાઓ 8મો મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયે દુનિયાભરના દેશોમાં સેવાની એ વ્યાપ્ત જે છે એ વધી રહ્યો છે. સેવાકીય બાબતોમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો કે શિક્ષણ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બેંક છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય, પરિવહનના વિવિધ સાધનો એટસેટ્રા. આ બધા સેવાઓનો વ્યાપ જેમ વધે એમ લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોનો આર્થિક વિકાસ થાય. એટલે સામાજિક વિકાસની પ્રક્રિયામાં આ બધી સેવાઓ, સર્વિસીસ એ મોસ્ટ પાર્ટ છે, એક મહત્ત્વનો ભાગ છે. જે પાયાની સુવિધાઓ છે એ વિકાસશીલ દેશોમાં તેની પ્રાપ્તિ ઓછી હોય છે. એટલે વિકાસશીલ દેશોનું આ પણ એક અવરોધક પરિબળ ગણી શકાય. અને 9મું અને છેલ્લું લક્ષણ એ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. મિત્રો, વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું પ્રતિકૂળ હોય છે. હવે પ્રતિકૂળ વેપાર કોને કહેવાય એ 14મા પ્રકરણમાં તમારે દીર્ઘ ચર્ચા આવશે. પરંતુ અત્યારે અહીંયા એટલી વાત સમજી લઈએ કે આર્થિક દૃષ્ટિએ જે વિકસિત અને વિકાસશીલ દેશો છે એમાં જે પાયાનો તફાવત છે એ તફાવત અહીંયા જોવા મળે છે. વિકાસશીલ દેશો જે એક્સપોર્ટિંગ કરે છે, જે નિકાસ કરે છે, એ મોટા ભાગે કૃષિ આધારિત ચીજવસ્તુઓ હોય, ખેતીની પેદાશો હોય, કાચી ધાતુઓ હોય, અથવા તો એવી ચીજવસ્તુઓ કે જેની વિશ્વ બજારમાં ઓછી કિંમત હોય. એટલે ઓછું ઊંડિયામણ પ્રાપ્ત થાય. જ્યારે વિકસિત દેશો હોય ત્યાંથી જે નિકાસ થતી હોય, નિકાસ વેપાર જેને કહેવાય, વેપારના બે પાસા છે, આયાત વેપાર અને નિકાસ વેપાર. વિકાસશીલ દેશો જે છે એ પોતાનો દેશમાંથી જે નિકાસ કરે છે એ ખેતી અને ખેતીને સંલગ્ન જે વ્યવસાયો છે એના ઉત્પાદનોની નિકાસ કરે છે. વિશ્વ બજારમાં એની કિંમત ઓછી હોય છે એટલે ઓછું ઊંડિયામણ મળે.
જ્યારે દુનિયાના વિકસિત દેશો છે એમના જે નિકાસના જે સાધનો હોય એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, એ બધા ઉત્પાદનો કેવા છે? ઔદ્યોગિક ઉત્પાદનો હોય, યંત્ર સામગ્રી હોય, જેની માર્કેટ વેલ્યુ જે છે, બજારમાં કિંમત છે, ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ હાઈ હોય. હવે આપણે જ્યારે મતલબ વિકાસશીલ દેશો જે છે એ ઔદ્યોગિક ઉત્પાદનો, યંત્ર સામગ્રી જ્યારે ખરીદશે ત્યારે એમને વધારે નાણાં ચૂકવવા પડશે. જ્યારે એ જે ચીજ વસ્તુઓની નિકાસ કરે છે એમની કિંમત ઓછી મળે છે. આમ નિકાસ વેપાર કરતાં આયાત વેપાર છે એને મોંઘો પડે. પરિણામે સતત દેવા નીચે દબાયેલું રહેવું પડે. હુંડિયામણ એમનું જમા થવાને બદલે સતત એમને કોઈને કોઈ લોનથી અથવા તો કોઈ દેશ પાસેથી વધુ કર્જ લઈને પોતાની આ સવલતોની પૂર્તિ કરવી પડતી હોય. પરિણામે આર્થિક વિકાસમાં એમનું વેપારી માળખું જે છે એ પણ આ વેપારનું સ્વરૂપ બાધારૂપ બને છે, પ્રતિકૂળ અસર ઊભી કરે છે. આમ વિવિધ લક્ષણો, 9 લક્ષણોની આપણે વાત કરી. આપણો દેશ પણ વિકાસશીલ દેશ છે. ઠીક છે કે આમાંના બધા જ પાસાઓ આપણને બંધ બેસતા અસર કરતા હોય એવું જરૂરી નથી, કેમ કે આ વિશ્વભરના વિકાસશીલ દેશોનું જે અર્થતંત્ર છે તેને અસર કરતા લક્ષણોની વાત હતી. એમાંથી કેટલાક લક્ષણો વધતા ઓછા અંશે આપણને પણ અસર કરતા હોય છે, ભારતને પણ અસર કરતા હોય છે. એટલે મિત્રો, વિકાસશીલ દેશોને કનેડતી સમસ્યાઓની આ ચર્ચા હતી, એક પ્રકારનું વિહંગલોકન હતું. અને હવે આપણે ભારતના અર્થતંત્રના માળખાને જાણતા પહેલાં 2 મહત્ત્વની બાબત જાણી લઈએ. એક આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. પહેલાં જાણીએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. અર્થશાસ્ત્રની પરિભાષામાં કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો કે જે નાણાં ખર્ચવાનો હેતુ કંઈક મેળવવાનો હોય, કંઈક બદલો મેળવવાનો હોય, એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. યાદ રહે, કંઈક મેળવવા માટે, આવક મેળવવા માટે અથવા તો ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે, પ્રોપર ડેફિનેશન, આવક મેળવવાના હેતુથી કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે એને પગાર મળે છે. એક વકીલ વકીલાયત કરે છે, એક ડૉક્ટર એ દર્દીઓને તપાસે છે. એ બધાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. એક ખેડૂત ખેતી કરે છે કેમ કે એમાંથી એને ઉપજ મળે છે. ડૉક્ટર ફીસ લે છે, વકીલ ફીસ લે છે. મિત્રો, ઘણા બધા ઉદાહરણો તમે વિચારી શકો કે જે લોકો કંઈક બદલો મેળવે છે, કંઈક મેળવીને પ્રવૃત્તિ કરે છે, એ તમામ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ ડેફિનેશન પ્રમાણે ક્લિયર વાત થઈ કે જે કંઈ મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય એ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બીજો મુદ્દો છે બિન આર્થિક પ્રવૃત્તિ. બિલકુલ ઓપોઝિટ આર્થિક પ્રવૃત્તિથી. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કંઈ મેળવવાનો ન હોય, જેને સાદી ભાષામાં કહીએ તો નિસ્વાર્થ ભાવે કરવામાં આવતી પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કંઈ જ મેળવવાનો ન હોય, બદલો મેળવવાનો ન હોય, તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
દાખલા તરીકે તમે ગામમાં એવું લાગે કે ભાઈ વૃક્ષો વાવવા જોઈએ, ઓક્સિજનની જરૂરિયાતો આપણને કોવિડે સમજાવી છે અને ઘણા લોકોમાં આ સમજ કેળવાણી છે. ચોમાસાની ઋતુ આવી રહી છે એટલે આ ભગીરથ કાર્ય આપણે પણ કરી શકીએ. તો એ ગામમાં જ્યાં પણ સારી એવી જગ્યા હોય, રસ્તાનો કિનારો હોય, બસ સ્ટેશન હોય, પંચાયત ઘર હોય, શાળા હોય, ત્યાં વૃક્ષારોપણ કરી અને વૃક્ષો ઉછેરીએ, અથવા તો પડતર જમીન પડી હોય તો આ વૃક્ષ પ્લાન્ટેશન કરવામાં આવે, ત્યાંથી કંઈ આવક થવાની નથી. તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. કોઈ સેવાભાવી ડૉક્ટર હોય ને એવું કહે કે ભાઈ સાંજે પોતાની ઘરે દર્દીઓને મફતમાં તપાસશે અથવા તો ગરીબ વિસ્તારમાં જઈ અને મફત સારવાર કરશે, તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. સમાજ સેવાની પ્રવૃત્તિ જો કરવામાં આવે તો એ પણ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. શિક્ષક છે, પોતાના ફુરસદના સમયમાં ગરીબ બાળકોને વિદ્યાભ્યાસ કરાવે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, ટેક્સ્ટબુકમાં તમારે આ ઉદાહરણ આપ્યું છે, તો એ કોઈ સ્વાર્થ નથી. આમે આપણે ત્યાં કહેવત છે, મા એ માં, બીજા બધા વગડાના વા. એટલે માનો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ છે, વાત્સલ્ય પ્રેમ. માં પોતાના બાળકનો જે ઉછેર કરે છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જ્યાંથી કંઈ આવક નથી થવાની, એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં આપ્યા એટલા જ ઉદાહરણ ગણાય. તમે એવું વિચારી શકો કે ભાઈ કઈ કઈ એવી પ્રવૃત્તિ છે જે કામ કરવાથી તમને વળતર મળવાનું નથી. સફાઈ અભિયાન ચાલતો હોય ને તમે તેમાં નિસ્વાર્થ ભાવે જોડાઈ જાઓ તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. આપણે મોરબીમાં આવું એક ગ્રુપ છે જે મોરબીને સ્વચ્છ જોવાય છે અને આવી રીતે અને એમાં સારા ડૉક્ટર વગેરે વિવિધ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રના લોકો પણ જોડાયેલા છે. એ લોકો આવી બિનઆર્થિક પ્રવૃત્તિ ગણી શકાય કરે છે. હા, તો આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની વાત કર્યા પછી ભારતીય અર્થકરણનું માળખું. આપણે ત્યાં અર્થતંત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલે કે આપણા અર્થકરણના માળખાના મુખ્ય 3 પાસા છે, 3 ભાગમાં વહેંચાયેલું છે. એ 3 ભાગમાં પહેલું એટલે પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. ભારતનું અર્થકરણ 3 વિભાગમાં વહેંચાયેલું છે, જેમાં આ 3 પાસાઓ બહુ મહત્વપૂર્ણ, પ્રાથમિક, માધ્યમિક અને સેવા. કોનો કોનો સમાવેશ થાય એ જોઈ લઈએ. માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે, પ્રાથમિક ક્ષેત્રમાં, ભારતીય અર્થકરણના પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. તો પ્રાથમિક ક્ષેત્રમાં જેનો સમાવેશ થાય છે કૃષિ અને કૃષિને સંલગ્ન જેટલી પણ પ્રવૃત્તિઓ છે, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર, વનીલ પેદાશોનું એકત્રીકરણ કરવું, કાચી ધાતુનું ખનન કામ, આ બધાનો સમાવેશ પ્રાઇમરી સેક્ટરમાં થાય, પ્રાથમિક ક્ષેત્રમાં થશે. એટલે આ આપણા અર્થ વિભાગની એક પ્રાઇમરી સેક્ટર છે, એક બેઝિક છે. તો ખેતી અને ખેતીને સંલગ્ન આવતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય. માધ્યમિક ક્ષેત્રમાં ટાંકણીથી લઈ અને મોટા યંત્રો બનાવતા તમામ પ્રકારના ઉદ્યોગો, આ સેકન્ડરી સેક્ટરને યાદ રાખવાનું એકદમ સરળ રીત છે. ટાંકણીથી લઈ અને મોટા અણુશસ્ત્રો બનાવતા હોય
એ તમામ ઉદ્યોગોનો સમાવેશ ટોટલ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી એ માધ્યમિક ક્ષેત્રમાં આવશે. માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગો તમે વિચારી શકો, ચાહે તે લોખંડ પોલાદતા હોય તો એ ભલે, વાહનો બનાવતા હોય તો એ ભલે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો હોય તો એ ભલે, સિમેન્ટ બનાવતો ઉદ્યોગ હોય, ઇટસેટ્રા. આવા ઘણા બધા ઉદ્યોગો વિશે તમે જાણો છો. 13મા પ્રકરણમાં અભ્યાસ પણ આપણે કરીશું. તો તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં થાય. અને ત્રીજું મહત્ત્વપૂર્ણ છે એ છે સેવા. આ સેવા ક્ષેત્ર એ ખૂબ અગત્યનું છે, કેમ કે દેશને ધબકતું રાખવા માટે જે વહીવટી વિભાગ છે એ સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ કરી શકાય. તો વિવિધ પ્રકારની સર્વિસીસ જે છે, ચાહે તે બેંક હોય, વીમો હોય, પરિવહન સેવા હોય, ચાહે કોઈ પણ પ્રકારનું હવાઈ, જમીન માર્ગ, દરિયાઈ માર્ગ, આ બધા પરિવહન કહેવાય, એ તમામ પ્રકારના હોય. આરોગ્ય, શિક્ષણ, બેંક, વીમો, વીજળી, પાણીની સુવિધા, સફાઈની સુવિધા, આ બધી જ સર્વિસીસ છે, સેવાઓ છે. તો આવું સેવા ક્ષેત્ર, વિવિધ પ્રકારના સેવા ક્ષેત્રનું બહુ મોટું પ્રદાન પણ છે. રાષ્ટ્રીય આવકમાં પણ બહુ મોટી હિસ્સેદારી સેવા ક્ષેત્રની છે. તો ભારતનું અર્થકરણનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. મિત્રો, જેમ જેમ દેશ પ્રગતિ કરી રહ્યો છે, આઝાદી મળી એ સમયે સૌથી મોટું ક્ષેત્ર પ્રાથમિક હતું, આજે પણ છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, જેમ જેમ દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યું છે, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્ર જે છે એનું ભારણ ઘટી અને માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં કન્વર્ટ થઈ રહ્યું છે. જેમ જેમ દેશ આર્થિક વિકાસ કરશે તેમ તેમ આ અર્થકરણનું જે માળખું છે એના સ્વરૂપમાં બદલાવ આવશે. શું બદલાવ આવશે? તો કે પ્રાથમિક ક્ષેત્રનું જે ભારણ છે, ખેતીમાં, ખેતી જેવા વ્યવસાયોમાં રોકાયેલા જે લોકો છે, એ લોકો ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો એમાં જશે. આ સ્વરૂપમાં બદલાવ આવશે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક અને સેવા ક્ષેત્ર તરફ લોકો જશે. આને કહેવાય માળખામાં પરિવર્તન. એટલે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જશે એમ એમ પ્રાથમિક ક્ષેત્ર પરનું ભારણ ઘટશે. આ દેશના આર્થિક વિકાસની પ્રગતિ સૂચવે છે. એટલે આઝાદી પછી આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે 70%થી 58% સુધી ભારણ ઘટતું જાય છે, હજુ પણ ઘટશે. એટલે પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં એ વધારે લોકો જશે. દેશના આર્થિક ઉન્નતિને દર્શાવે છે. આમ જોઈએ તો ખ્યાલ આવે કે ભાઈ ધીરે 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 સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રનો વ્યાપ વધી રહ્યો છે. બીજી બાજુએ પ્રાથમિક ક્ષેત્ર પરનું ભારણ ઘટી રહ્યું છે. વ્યાપ ઘટી રહ્યો છે એવો શબ્દ આપણે નહીં વાપરીએ, પણ ભારણ ઘટી રહ્યું છે. અત્યારે અન્ય વ્યવસાયોના અભાવે કેટલાક લોકોએ પ્રાથમિક વ્યવસાયમાં ફરજિયાતપણે રહેવું પડે છે, જ્યાં એ લોકો અપ્રત્યક્ષ બેરોજગાર જ છે. ખેતીમાં રોકાયેલા 10 લોકો હોય એમાં ખરેખર ત્યાં 7 જ વ્યક્તિની જરૂર હોય તો બીજા 3 છુપા બેરોજગાર છે. હવે એ 3ને જો ઉદ્યોગોમાં, સેવા ક્ષેત્રમાં કામ મળે તો કૃષિ ઉપરનું એટલું ભારણ ઘટે. બીજી રીતે કહીએ તો માધ્યમિક ક્ષેત્રનો કે સેવા ક્ષેત્રનો વ્યાપ વધે, એટલે પ્રાથમિક ક્ષેત્રનો ભારણ ઘટશે અને એ રાષ્ટ્રના વિકાસની, દેશના વિકાસની એ ગતિ સૂચવે છે. મિત્રો, ઉત્પાદનના સાધનોની ચર્ચા હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. વિવિધ ઉત્પાદનના ક્ષેત્રો છે, એમના જે કંઈ પણ સાધનો છે એ વિષયક ચર્ચાઓ એ આગલા
પીરિયડમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.